બત્રીસી પહેરતા દર્દીઓનો એક કોમન સવાલ હોય છે કે મોઢામાં ચાંદા બહુ પડે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ડોક્ટર ચિરાગ વસરેલિયા આજે એવા જ કેસને રિલેટેડ માહિતી આપવા માટે આવ્યો છું. તમે આ વિડીયોમાં જોઈ શકો છો, બત્રીસીના અંદરના ભાગમાં જ કેટલો ક્ષાર જામેલો છે, જેને કારણે તે દર્દીને વારંવાર મોઢાની અંદર ચાંદી પડી જતી હતી. આપણે આ બત્રીસી ક્લીન કરી પોલિશિંગ કરીને પાછી આપેલી છે. બત્રીસીની યોગ્ય રીતે જો સફાઈ ન થાય તો એની અંદર ખાવાનું પડ્યું રહે છે, અથવા તો ક્યારેક બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય છે. તો મોઢાની અંદર જે દર્દીને પહેલે પાયોરિયા થયો હોય એ દર્દીને બત્રીસીની અંદર પણ ઘણીવાર ક્ષાર જામી જતો જોવા મળે છે. બત્રીસી પહેર્યા પછી પણ ઘણીવાર મોઢામાંથી વાસ પણ આવતી હોય છે અને ચાંદા પડવાની હાલતા કમ્પ્લેન રહેતી હોય છે. બત્રીસીને આપણે જમીને સાફ કરવી જોઈએ અને રાત્રે સૂતા પહેલા પણ એકવાર સાફ કરીને એક પાણી ભરેલા વાટકામાં રાખવી જોઈએ, અથવા તો સવારે ઉઠીને આપણે જેમ આપણા દાંત સાફ કરતા હોય એ જ રીતે બ્રશથી વ્યવસ્થિત સાફ રાખવી જોઈએ. બત્રીસી પહેરતા બધા દર્દીઓને નોર્મલી બધા ડેન્ટિસ્ટ વર્ષે એકવાર ફોલોઅપ માટે બોલાવતા જ હોય છે, જેનાથી બત્રીસી પણ મેન્ટેન રહે છે અને એનું પણ આયુષ્ય વધે છે. અને જો કોઈ પણ જાતની તકલીફ જોવા મળતી હોય તો એનું પણ નિદાન થઈ જાય. એટલે દર્દીના મનમાં જે ઉદ્ભવતો પ્રશ્ન હોય છે કે સાહેબ મને બત્રીસી ગરમ પડે છે અને એના હિસાબે ચાંદી પડે છે, તો બત્રીસી ગરમ કે ઠંડી પડતી નથી. તમે જો બત્રીસીને યોગ્ય રીતે સફાઈ ન રાખો તો આ ખાવાનું ફસાઈ જવાને કારણે ઇન્ફેક્શન થી તે આપણને ચાંદા પડતા હોય છે. આ માહિતી તમને મદદરૂપ થાય એવી આશા આ વિડીયો બનાવેલો છે. તમે મને સાંભળ્યો બદલ આભાર.